ભરૂચ શહેરમાં દિવસેને દિવસે વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે વહીવટીતંત્ર દ્વારા આક્રમક દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। શહેરના સૌથી વ્યસ્ત ગણાતા શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધીના મુખ્ય માર્ગને દબાણમુક્ત કરવા માટે એસડીએમ અને મામલતદારની સીધી દેખરેખ હેઠળ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। માર્ગની બંને બાજુ સીમાથી 15 મીટર સુધીના તમામ ગેરકાયદેસર બાંધકામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। ગત રોજથી સવારથી શરૂ થયેલી આ કામગીરીમાં અયોધ્યાનગર નજીક આવેલા મુરડેશ્વરી અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કમ્પાઉન્ડના દબાણગ્રસ્ત ભાગને દૂર કરી પ્રારંભ કરવામાં આવ્યો। તંત્રની આ ટીમે અગાઉ કરવામાં આવેલી માપણી મુજબ જેસીબી મશીનની મદદથી માર્ગમાં અવરોધરૂપ લારી ગલ્લા, શેડ, ઓટલા અને અન્ય પાકા બાંધકામ દૂર કર્યા હતા। તંત્રના કડક વલણને જોતા કેટલાક રહીશો અને વેપારીઓએ તો પોતે જ સ્વેચ્છાએ દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું। દબાણ હટાવવાની પ્રક્રિયા દરમિયાન કોઈ વિરોધ કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત કાફલો તૈનાત કરવામાં આવ્યો। વહીવટીતંત્રની આ કાર્યવાહીથી દબાણ કરનારા તત્વમાં ફફડાટ વ્યાપી ગયો છે। શક્તિનાથ અને શ્રવણ ચોકડી જેવા વિસ્તારમાં આ ઓપરેશનથી માર્ગ હવે ખુલ્લા અને પહોળા જણાતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે। તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારમાં પણ આ જ પ્રકારે ઝુંબેશ ચાલુ રાખી ભરૂચને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ આપવામાં આવશે।